આપણે મિત્રો પહોંચી ગયા છીએ કરમઠ સમૂહ લગ્નની અંદર તમને વાત કરી સમૂહ લગ્નનું આણાનો સેટ તમને દેખાડી દઉં પહેલાં જ મિત્રો કે કઈ રીતનું આણું આપવામાં આવે છે. હવે પહોંચી ગયા છીએ મંડપ ચોરીની અંદર. કા મિત્રો કાલે તમે નાની એવી મારી રીલ જોઈ છે કે આજે પૈસા નથી અને જવાનું છે લગ્ન. આજે આપણે મિત્રો જવાના છે લગ્નમાં અને વાટમાં આવવાના સમૂહ લગ્ન પણ એ પણ જોવા જવાના છે જે કરમઠ ગામની અંદર સ્કૂલની અંદર સમૂહ લગ્નનું આયોજન છે જોવા જવાના છે ને આપણે જવાનું છે પન્નાળા લગ્નની અંદર. તો ઘરેથી નીકળી જાય છે ને લગ્નમાં જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ અને લગ્નમાં જઈશું. તો કન્ટિન્યુ તમને બની રહેજો. આજે ફૂલ મોજ આવવાની છે લગ્નની અંદર કે સમૂહ લગ્નની અંદર હર એક સમૂહ લગ્નના વિડીયો આપણે મિત્રો નાખ્યા છે. પછી અમારા ગામની અંદર પણ તમને સમૂહ લગ્ન જોવા મળવાના છે એ પણ તમને નેક્સ્ટ એટલે કાલનો વિડીયો જોવા મળવાનો છે. નવા ઝુમર પણ આવી ગયા જોવો તમે. આપણે આવા નવા ઝુમર બનાવી રહ્યા છે ને લાયા છીએ. જવાનું હોય ને લગ્નમાં જય માતાજી. તો આપણે જવાનું છે આજે સમૂહ લગ્ન છે આપણા ગામમાં પણ આજે તો વરઘોડો છે અને કાલે છે સમૂહ લગ્ન. બાપા સીતારામની શોભાયાત્રા છે અને આજે જવાનું છે આપણે લગ્નમાં. કયા ગામ? પન્નાળા જવાનું છે પણ વચ્ચે કરમઠ સમૂહ લગ્ન આવે ને તો અહીંયા આપણે જોતા જવાનું છે. તો આજે જવાનું છે લગ્નમાં. તમને મિત્રો કીધું પૈસા વગર કાંઈ કીધું લગ્નમાં જવાનું છે પણ તમારી પાસે ન હોય તો હું પૈસા દઈશ. વાહ ભાઈ હાલો આપણને પૈસા મળી જવાના મિત્રો. પૈસા નહીં ઘટે હવે નકર ઈ જ બી કદી પૈસા કદાચ ઘટે નહીં. તો જો આજે હું આવી રહી છું તારા પપ્પાને પૈસા દેવા. જેટલી નોટું છે તો આ દઉં તારા પપ્પાને લગ્નમાં કે પૈસા નથી ને એટલે પૈસા દઉં. મિત્રો તમે કીધું ને કાલે 3000 છે આપણી પાસે તો આપણે કેવી રીતના લગ્ન કરવાના છીએ હવે તમને સમજાડો ને. એટલે મારી પાસે મની બેગ હતી એટલે આ પૈસા મેં કીધું તો આઈપેલા હોય ને પગારના એ હાજી રાખ્યા હતા એટલે જ મને ખબર હતી કે આપણે 3000 હતા ને એક કારીગરને ઉપાડ આપી દીધો અને હવે આ પગારને આપણે આ પૈસા વાપરવાના છે લગ્ન કરવાના સમૂહ થઈ જવાના છે 5000 રૂપિયા મળી જશે મિત્રો. આપણે મિત્રો પહોંચી ગયા છીએ કરમઠ સમૂહ લગ્નની અંદર તમને વાત કરી સમૂહ લગ્નનું આણાનો સેટ તમને દેખાડી દઉં પહેલાં જ મિત્રો કે કઈ રીતનું આણું આપવામાં આવે છે. એ તમામ વસ્તુ તમે આણાની જોઈ લો મિત્રો. 51 સમૂહ લગ્ન છે હજી તમે જુઓ 51 સમૂહ લગ્નની અંદર સંપૂર્ણ આણા મૂકેલા છે. હા ઠેઠથી બધાને દેવરાઈ દો લાઈનમાં એટલે વાંધો ન આવે. આવી રીતના સમૂહ લગ્ન છે જે તમને દેખાડી દઉં પહેલાં કઈ જગ્યાએ છે અને આગળ ફેરા મંડપ ચોરી છે અને આ જગ્યાએ પણ અંદર જોવા જવું પડશે શું શું વસ્તુ છે. હજુ આપણે જોવા આવ્યા છીએ પ્રદીપને બધા તૈયાર થઈ રહ્યા. હવે જઈશું ને જોવા ફેર હાલ કરમઠ પહોંચી ગયા છે સમૂહ લગ્નની અંદર. વાત કરીએ કે જાનું જઈ રહી છે એ જગ્યાએ જોવા જઈ રહ્યા છે. રોડની પાસે જ આ બધી વાહન 4 વ્હીલર મૂકી છે જે વરરાજાની ગાડીઓ હોય એ બધી ગાડીઓ છે. હવે પહોંચી ગયા છે મંડપ ચોરીની અંદર. ફેરા ફેરવી રહ્યા છે અને શ્લોક બોલી રહ્યા છે જે લગ્નના ફેરાની અંદર શ્લોક આવતો એ બોલી રહ્યા છે. આ રીતે મંડપ ચોરી છે અને ખૂબ જાજુ પબ્લિક છે મિત્રો. જમણા હાથેથી ભગવાનને જમાડી દો. ઓમ રીમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. એક ચમચી પાણીની મૂકી દો. પરબ્રહ્મણે પરમાત્મણે નમઃ. મધ્ય પાણી જલમ સમર્પયામિ. વળી પાછા આગ્રહપૂર્વક ભગવાનને જમાડો. રીમ પ્રાણાય માસી આવી ગયા છે સમૂહ લગ્નની અંદર પણ મંડપની અંદર ઉભા આગળ જઈ રહ્યા છે. મંડપ અહીંથી શરૂ થાય તો 51 સમૂહ લગ્નની અંદર આ માસી પૈસા ઉઘરાવે છે. આમાં માસીને બધાને ફાયદો હે જો લપ કરે કે લાવો ગમે એટલા પૈસા માંગતા હોય. માસી જે છે તમને દેખાડી દઉં છું. હવે મિત્રો તમને આગળ બીજું દેખાડી દઉં શું શું વસ્તુ આવેલું છે. તો હવે આપણે સમૂહ લગ્ન જે કરમઠ આપણે આવ્યા અને
જોઈ અને નીકળી રહ્યા છીએ. જોવાનું છે લગ્નમાં એ તમને કીધું એમ, નકર અહીંયા જાજો ટાઈમ હોય જાય તો ત્યાં ટાઈમે નહીં પહોંચી. તો તમને આણું દેખાડ્યું છે કરમણની અંદર આપણે સમૂહ લગ્ન ગુરુ સ્કૂલની અંદર જે ઘરેથી ને તમને ક્યાંય નહીં જોવાનું. અને ફેરા પણ દેખાડ્યા છે. હવે જઈ રહ્યા છીએ લગ્નમાં. સમૂહ લગ્નની અંદર તમે જોઈ રહ્યો આ રોડેથી એક્ઝેટ અંદર આ વાડીમાં રાખેલું છે. અને આ ગુરુકુળ જે નિશાળ છે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા એનું સંચાલન કરી રહ્યા છે. અને કરમડ જતા રોડ આપણે લીમડી જવા માટેનો રોડ છે. આ જગ્યાએ આપણે રાખેલું હતું. હવે અહીંથી આપણે જવાનું હોય લગ્નમાં. હવે અહીંથી અમે નીકળી જઈને જઈ રહ્યા છીએ આગળ લગ્નમાં. તો આવી રીતના કંઈક રોડ કાંઠે તમને સમૂહ લગ્ન પણ મિત્રો દેખાડ્યા. અને કાલે આપણા સમૂહ લગ્ન અમારા ગામની અંદર એ પણ તમને દેખાડવાના છે. ચેનલમાં નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી વાળજો. પહોંચી ગયા મિત્રો આપણે લીંબડી. આ હાઈવે રોડ જોઈ રહ્યા હો, 8 નંબર હાઈવે રોડ આપણે અંકુરથી આવ્યા. અને પૂછી ગઈ જવાનું પૂછી ગઈ, રસ્તો ખબર નથી, પહેલી વાર જોવાનું એ તમને ખબર છે. શું કહું, જોયું પદ્ધતિ ન જોયું ને એમ મેપમાં જોઈને જવાનું, આમ તો જોયું નથી. ના ધીમા ધીમા નીકળી જાય લીંબડી હાઈવે પહોંચી ગઈ. હવે આપણે ચડી ગયા છીએ લીંબડી હાઈવે રોડ, જે 8 નંબરનો હાઈવે રહ્યો ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. એ તમને દેખાડી રહ્યો છું. અને સામે આપણને ગાયો હામી મળી છે. તમે જુઓ ગાયો લઈને અને માલઢોર ચારવાવાળા નીકળ્યા છે. પછી આપણે ટોકરાણા બાજુ ઓળવાનું છે. અને અહીંયાથી આપણે જે નીકળી રહ્યા છીએ જે તમને હાઈવેથી જ આગળ તમને દેખાડતો છે એમ બની કેવું સરસ મજાની નાળિયેરી છે. અને પડકે ઘઉં પણ થઈ ગયા છે. સંપૂર્ણ વ્યૂ તમને દેખાડતો છે હાઈવેના. હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ લગ્નમાં. લગ્નમાં પહોંચતા ને વેચ જ બધા મહેમાનને મેં કીધું લાવો મળી રહેવી. આ છે અમારે ભરતભાઈ અને મામેરું લઈને એ આવ્યા છે. તો મને કે અહીંયા બેજ પછી બધા મહેમાન કે સાથે બેઠા એ રૂમાલ વેચવાનું ચાલ્યું ને જો અમને રૂમાલ પણ આપ્યો છે. ભરતભાઈ કે અહીંયા બેજ. અને હવે આવી ગયા છે સાબ લઈ અને પછી આવી રહ્યા છે જાનવાળા. તમે જુઓ કે સાબ લઈ અને આવી રહ્યા છે. પછી જાય છે આપણે શરણાઈ કે સૂર પણ સાંભળવાના છે. મહેમાન ગયા ને તરત જ આપણે આવી ગયા છીએ જમવા માટે ગઈ રહ્યા છીએ. તો તમે જુઓ આ બધા ફોટોગ્રાફી મૂક્યું છે. અને આ છે મારા બેન અને બનેવી જે માસીના છોકરી છે એમના બાળકીના લગ્ન છે. આપણે બેસી ગયા છીએ જમવા માટે. એક પંજાબી શાક, ઊંધિયું, ઢોકળી, મીઠાઈ. અને હું ને પ્રદીપ ને હમણાં મહેમાન મારા બનેવી બધા બેસી ગયા છીએ. 2 કાઉન્ટર છે, ઇન્ક્વેર અને કુલર મૂક્યું છે. બીજું કાઉન્ટર અને આ દાળ ભાત વાળાનું. આ જગ્યાએ સ્પેશિયલ છે ઢોકળી વાળા. પ્રદીપ ટેસ્ટ કરી? વાહ પ્રદીપ એક નંબર, મજા આવી. અમે મામેરાવાળાને જમી અને પછી આવી ગયા છીએ. પણ બહાર આવીને જોયું તો જાનવાળા માંડવી આવી રહ્યા છે. અને રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જે તમે જોઈ લો કે જાન હવે માંડવે આવી રહી છે. અને વરરાજ સાથે જે બધા વચ્ચે છે અને રાસ ગરબા ગઈ જાન માંડવે આવી રહી છે. ઠેઠ પગ્યા છે માંડવે. વરરાજા ઊભા છે અને શરણાઈ વાગી રહી છે ઢોલને સાથે. અને જમવાનું શરૂ થઈ ગયું. આપણે જમીન જાય પછી આપણે જોઈશું એના રીતિ રિવાજ જોઈશું. એ ઢોલ છકાયેલો હવે પૈસા ઉડાડવાનું કે ઉડાડવાનું ચાલુ થઈ ગયું છે. હા લૂડો સુરેન્દ્રનગરથી જાન આવેલી છે. અને આપણે ધાબા ઉપર ચડી જોઈ રહ્યા અને વરરાજાની ગાડી અંદર લઈ જવા માટે વાળી રહ્યા છે. આપણે પણ શરણાઈ ઢોલ વગાડે પૈસા ઉડાડે જોઈશું. જો કાગળિયા ભેગા ઉડી ગયા છે પૈસા રે. મિત્રો પહોંચી ગયા છે ઘરે. લગ્નમાંથી વ્યાયામ થાકી રહ્યા, થાકીને ત્યાં થઈ ગયા. શું કહું મિત્રો, ખૂબ થાકી રહ્યા. કહું લગ્નમાં ગયા બધું તમને દેખાડ્યું. સમૂહ લગ્નમાં જ્યાં આપણે કરમડ. અને અહીંયા આવીને બેઠો છું, આરામ કરી રહ્યો. આજના બ્લોગની અંદર અને આવા સારા એવા ધાર્મિકને સબ બધા બ્લોગ તમારે જોવા હોય તો આપણે ધરમસિંહ બીકે બ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. અને ફેસબુકની અંદર જોઈ જાય તો આપણા પેજને ફોલો કરી દેજો. અવારનવાર સારા વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જે આપણે અમારા ગામના સમૂહ લગ્નનો આપણે લેવાના છીએ.
નેક્સ્ટ લખાયેલો વિડીયો આવશે. જય માતાજી.